નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને મારી સાથે છે વરિષ્ઠ પત્રકાર સરફરાઝ નાગોરી. અને એ આંકડાની વાત કરવી છે જેણે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જીત આપી છે અને કોંગ્રેસ પાછળ રહી ગઈ છે. જી હા, આ વાવની વાત છે અને વાવમાં ગામડાઓ મુજબના આંકડા આવી ગયા છે. સ્વરૂપજીને કેટલા મળ્યા છે મત, ગુલાબસિંહને કેટલા મત મળ્યા છે અને માવજીબાને કેટલા મત મળ્યા છે, આ તમામ વિષય ઉપર વાતચીત કરવી છે અને આંકડાની સાથે જ વાતચીત કરવી છે. અને સરફરાઝભાઈ આપણને સમજાવશે કે કયા વિસ્તારમાં કયા નેતાનું પ્રભુત્વ છે, કયા સમાજનું પ્રભુત્વ છે અને કયા ગામમાં કોને કેટલા મત મળ્યા છે. યસ સરફરાઝભાઈ. જી સમીરભાઈ, હું આપને સમજાવી દઉં કે આ જે છે એ પહેલો રાઉન્ડ છે, માવસરીથી લઈને સણવાલ 1 સુધી. આ પહેલો રાઉન્ડ જે છે એ આમ તौर પર ચૌધરી સમાજનો આખો બેલ્ટ ગણાય છે. અને આ બેલ્ટમાં એવી ધારણા હતી કે માવજીભાઈ સૌથી વધુ મતો લઈ જશે, એ પહેલા નંબર પર રહેશે, બીજા નંબર પર કોંગ્રેસ રહેશે અને ત્રીજા નંબર પર સ્વરૂપજી રહેશે. અહીંથી સ્વરૂપજીને ઓછા મત મળશે અને ચૌધરી સમાજના મતોનું વિશેષ ધ્રુવીકરણ કરશે માવજીભાઈ. પરંતુ આંકડાઓ જોતા એવું ક્યાંય લાગતું નથી સમીરભાઈ. અહીંયા આપ જુઓ તો માવજીભાઈ જે છે એ 2119 મતો જ મેળવી રહ્યા છે, જ્યારે ગુલાબસિંહ આ ચૌધરી મત વિસ્તારમાં કે જ્યાં માવજીબાનું ગઢ કહેવાય છે, એ માવજીબાના ગઢમાં સ્વરૂપજી 3939 મતો લઈ રહ્યા છે અને કોંગ્રેસને 4147 મતો મળ્યા છે. એટલે કે જે ચૌધરી સમાજના મતોનું જે ધ્રુવીકરણ જેવું થવું જોઈએ, જે આશા કોંગ્રેસને હતી કે માવજીભાઈના કારણે ભાજપના ચૌધરી મતોનું ધ્રુવીકરણ થશે, એટલા મોટા પ્રમાણમાં ધ્રુવીકરણ નથી થયું. એ એક હારનું કારણ છે. આ જ વસ્તુ તમે રાઉન્ડ 2 માં પણ જોઈ શકો છો. આ પણ આખો પટ્ટો એ જ છે. અહીંયા પણ ચૌધરી મતદાતાઓ મોટી સંખ્યામાં છે. અહીંયા પણ માવજીબાને 2681 મતો જ મળ્યા છે, જ્યારે ભાજપને માવજીભાઈ કરતાં પણ વધારે 3559 મતો મળ્યા છે. કોંગ્રેસ અહીંયા 3600 મતો લેવામાં સફળ રહ્યું છે. એટલે ચૌધરી સમાજમાં બીજેપી કોંગ્રેસને પ્લસ મળ્યા છે અને જે માવજીબા છે એમને ઓછા મળ્યા છે. અહીંયા જે બીજો રાઉન્ડ થયો એમાં બીજો રાઉન્ડ, પહેલા અને બીજા રાઉન્ડમાં બંનેમાં આ સ્થિતિ છે. ત્રીજા રાઉન્ડમાં પણ સેમ સ્થિતિ. ત્રીજા રાઉન્ડમાં એના કરતાં પણ ગંભીર સ્થિતિ છે. ત્રીજા રાઉન્ડમાં તો માવજીભાઈને માત્ર 1710 મતો જ મળ્યા છે, જ્યારે ભાજપને 3689 મતો મળ્યા છે અને કોંગ્રેસને 4559 મતો મળ્યા છે. હવે અહીંયા સમજવાની એ વસ્તુ છે કે આ ત્રણ જે છે એ માવજીબાના એક પ્રકારના પોતાના ગઢ સમાન આ ત્રણે રાઉન્ડ છે. એટલે કે 42 બૂથ છે, એ એમના પોતાના બૂથ કહેવાય. એટલો મજબૂત તેમનો ત્યાં હોલ્ડ છે. ચૌધરી મતદાતાઓ વિશેષ પ્રમાણમાં છે, પરંતુ ચૌધરી મતોનું ધ્રુવીકરણ નથી થયું. તે આ વખતે પણ ભાજપને સમર્પિત રહ્યા હોય એવું આંકડા પરથી સ્પષ્ટ દેખાય છે. આ આંકડાઓ જો સમીર 2119 માવજીબાની જગ્યાએ જો સ્વરૂપજીને મળ્યા હોત અને 3939 મતો સ્વરૂપજીની જગ્યાએ માવજીભાઈને મળ્યા હોત, એ જ રીતે અહીંયા પણ આ જ પ્રકાર ટ્રાન્સફર થયું હતું. 2681 એ માવજીભાઈની જગ્યાએ સ્વરૂપજીને અને 3559 સ્વરૂપજીની જગ્યાએ માવજીભાઈને અને 1710 માવજીભાઈની જગ્યાએ સ્વરૂપજીને અને 3689 એ સ્વરૂપજીની જગ્યાએ માવજીભાઈને મળ્યા હોત તો આજે રિઝલ્ટ અલગ હોત અને કોંગ્રેસ જીતી રહી હોત અને ભારતીય કોંગ્રેસ જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી ગઈ હોત અને કમળ મુરઝાયું હોત અને ગુલાબ 100% ખીલ્યું હોત. પણ આખો ખેલ બગડી ગયો. આખો ખેલ અહીં બગડી ગયો છે અને પછી આ 3 રાઉન્ડે જ મોટો ખેલ બગાડ્યો છે. એ આપણે આંકડા પરથી સ્પષ્ટ જોઈ શકીએ જી. હવે આ જે આખો વિસ્તાર છે એ દલિત મતદાતાઓનો વિસ્તાર છે. આ દલિત મતદાતાઓના વિસ્તારમાં તમે જોઈ શકો છો કે અહીંયા કોંગ્રેસ લીડ કરી રહી છે. અહીંયા માવજીભાઈ એટલા ખાસ ચાલ્યા નથી. દલિત મતદાતા વિસ્તારમાં કોંગ્રેસ લીડ કરી રહી છે, તો સાથે સાથે ભાજપને પણ અહીંયા જુઓ સારા એવા મતો મળ્યા છે. એવું કહેવાતું હતું અને એવા દાવા જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ તરફથી થતા હતા કે કોંગ્રેસ દલિતોનું જેટલું પણ વોટિંગ થયું છે, લગભગ 70% આસપાસ વોટિંગ થયું હતું, એમાંથી 90% મતો એ કોંગ્રેસને મળશે. પણ એવું અહીંયા આંકડાઓ પરથી દેખાતું નથી સમીર. અહીંયા તમે જોઈ શકો છો કે સારા એવા મતો લઈ ગયા છે. અહીંયા સપરેડામાં તો માત્ર 71 મત જ છે કોંગ્રેસને અને 741 મત બીજેપીને છે. અહીંયા પણ તમે જુઓ 416 ને 286 એટલે કે 50% મતો છે. અહીંયા પણ તમે જુઓ, અહીંયા પણ 70% ને અહીંયા પણ સારા એવા 70-30% જેવું મતોનું છે. એટલે ઓવરઓલ
દલિતોના મતો પણ ભાજપને પણ સારા એવા મળ્યા છે. જે એવું કહેવાતું હતું કે દલિતોના મત માત્ર કોંગ્રેસને મળશે, તો એવું નથી થયું. દલિતોના મતો બીજેપીને પણ મળ્યા છે. હા, માવજીબાને દલિતોના મત બહુ ઓછા મળ્યા છે, એ આંકડા પરથી સ્પષ્ટ દેખાય છે, પણ દલિતોના મત ભાજપને પણ મળ્યા છે, એ પણ એક ફેક્ટર સાબિત થઈ રહ્યું છે. પછી પાંચમો રાઉન્ડ આવ્યો હતો અને પાંચમા રાઉન્ડમાં હજી આ પાંચમો રાઉન્ડ છે. આ રાઉન્ડની અંદર કોંગ્રેસને સારી એવી આશા હતી અને એ પ્રમાણે થયું પણ છે. અહીં કોંગ્રેસ લીડ કરી રહી છે, બરાબર છે. અહીં રાજપૂત સમાજના પણ મતદાતાઓ છે અને એની અસર પણ દેખાય છે. અહીંયા 5,622 મતો કોંગ્રેસને મળ્યા છે, જ્યારે ભાજપને 4,311 મતો મળ્યા છે. અહીંયા માવજીબાનું ખાસ ચાલ્યું નથી, અહીંયા માત્ર 342 મત. જી, આ છઠ્ઠો રાઉન્ડ છે. અહીંયા પણ રાજપૂતો દરબારો વગેરેનું વર્ચસ્વ છે. ને આ જે સમીરભાઈ તમે જોઈ રહ્યા છો 80 થી 83 સુધી, આસારા વાસ 1 થી આસારા ગામ 2 સુધીના જે 4 બૂથો છે, આ 4 બૂથો એ ગુલાબસિંહ રાજપૂતનું પોતાનું ગામ છે. ગુલાબસિંહ રાજપૂતના પોતાના ગામની અંદર તેઓ સારી એવી પકડથી આગળ વધ્યા છે. તેમને બહુ જ જબરજસ્ત લીડ મળી છે. અહીંયા માત્ર ભાજપને 40 268 અને 93 મતો જ મળ્યા છે. એક જ બૂથ એવું છે કે જ્યાં ભાજપને અને કોંગ્રેસને 50-50% આસપાસ કે 60-40% આસપાસ મતો મળ્યા હોય. બાકી અહીંયા ગુલાબસિંહના ગામમાં કોંગ્રેસે સારું પરફોર્મન્સ કર્યું છે, જે સામાન્ય પણ એવું માનવામાં પણ આવતું હતું. આ રાઉન્ડ જે છે ને સમીર, એની અંદર આ જે મોરીખા છે ને એ સૌના મગજમાં છે. એમ કેમ? એની પાછળનું કારણ? એની પાછળનું કારણ છે કે અહીંયા નાકનો સવાલ હતો મતદાતાની. ઓકે. હા, એ ગામ છે કે અહીંયાના મતદાતા એવું કીધું હતું કે ગુલાબસિંહ હારશે તો હું મારું નાક કાપી નાખીશ. ઓકે, બરાબર. તેથી આ અહીંયા શું મત પડે છે ને એના પર આખા ગુજરાતની નજર હતી. અહીંયાના જ એક મતદાતા એવું કીધું હતું, ધનજીભાઈ ઠાકોર કરીને, કે ભાઈ ગુલાબસિંહ હારશે તો હું મારું નાક કાપી આપીશ. અને એક સોશિયલ મીડિયામાં વિડીયો પર વાયરલ થયો હતો કે હા હું તો મારું નાક કાપવાનો જ છું, હું તો છરી લઈને જ આવવાનો છું પાલનપુર. એ બધું વિડીયો વાયરલ થયો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોંગ્રેસ ગેઇન કરી રહ્યું છે, અહીંયા કોંગ્રેસને લીડ મળી છે. પરંતુ અહીંયાથી પણ બીજેપીને સારા એવા મતો મળે. અહીંયા જો 50-50 છે, 50-50% છે આ બૂથની અંદર. 259 256 બહુ ફરક ના કહેવાય. અહીંયા માવજીબા પણ વોટ લઈ રહ્યા છે. આ ઠાકોર ગામ છે, અહીંયા માવજીબાને પણ મત મળી રહ્યા છે. મોરીખા 2 માં પણ બીજેપીને પણ મત મળ્યા છે, જોકે કોંગ્રેસને વધારે મત મળ્યા છે. અને મોરીખા 3 માં સારું એવું કોંગ્રેસને મળ્યું છે. અહીંયા 393 કોંગ્રેસના છે, 106 બીજેપીના. અને આ જે ગામ છે ખીમાણાવાસ, ખીમાણાપાદર વગેરે બધા જાગીરદાર સમાજના, એ બધા જાગીરદાર સમાજના ગામો છે ને. અહીંયા ક્લિયરલી જોઈ શકાય છે કે તમે કોંગ્રેસ આગળ છે, બરાબર. અહીંયાથી કોંગ્રેસને સારી એવી લીડ મળી હતી. અહીંયા કોંગ્રેસને આ રાઉન્ડની અંદર 6,470, જ્યારે ભાજપને માત્ર 2,637 મતો જ મળ્યા છે. આ જે છે 8મો રાઉન્ડ છે. 8મો રાઉન્ડ પણ એ ખૂબ જ અગત્યનો હતો. પણ અહીંયા પણ કોંગ્રેસને આશા હતી કે અહીંયા સારું એવું પરફોર્મન્સ તેઓ કરશે, પણ જોઈએ એવું થયું નથી, બરાબર. અહીંયા 4533 કોંગ્રેસને, તો ભાજપ પણ અહીંયા બાજી મારી ગયું છે. 3310 મતો અહીંયા મેળવી ચૂક્યું છે. અને આ જે પટ્ટો છે એ આના પર ચૌધરી મતદાતાઓનું મોટી એવી અસર છે. ચૌધરી મતદાતાઓનું પ્રમાણ અહીંયા વધારે છે. અહીંયા મતોનું ધ્રુવીકરણ થાય એવી આશંકા ભાજપને અને શંકરભાઈ ચૌધરી પોતાને પણ હતી, અને તેથી જ તેમને અહીંયા મહેનત પણ કરી હતી. અને જે આંકડાઓમાં પણ તમે ચૌધરી મતદાતાનું ગામ છે, છતાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ 3600 મત મળ્યા છે, 4200 મત કોંગ્રેસને મળ્યા છે. અહીંયા જુઓ ને, અહીંયા માવજીભાઈને મત નથી મળી રહ્યા. 61 મત જ માવજીબાને મળ્યા છે. અહીંયા જુઓ કે ચૌધરી મતદાતા વિસ્તારોમાં એમને મત નથી મળી રહ્યા. એટલે એ દર્શાવે છે કે જ્યાં એમને સૌથી વધુ મતો મળી શકે એવી આશા હતી, ત્યાં એમની આશા ઠગારી નીવડી છે. અને પછી 10મો રાઉન્ડ. હવે પછી આ 10મો રાઉન્ડ આવે છે. આ રાઉન્ડમાં પણ તમે જુઓ તો અહીંયા બીજેપી ગેઇન કરી રહી છે. ધીરે ધીરે હવે બીજેપી નું ગેઇન કરવાનું છે. હવે બીજેપી આગળ વધી રહી છે ધીરે ધીરે. 10મા રાઉન્ડ થી તમે જુઓ તો લગભગ 9મા રાઉન્ડ થી બીજેપી ને સારું એવું પરફોર્મન્સ થતું જોવા મળશે તમને. 8મો રાઉન્ડ છે. અહીંયા બીજેપી ને અંતર અને બીજેપી અને કોંગ્રેસ વચ્ચે અંતર લગભગ 1200 નું છે. 9મા રાઉન્ડમાં એ અંતર ઘટીને માત્ર 800 સમથિંગ, 600 400 600 600 નું જ અંતર રહી ગયું છે. પછી આ અંતર ઘટીને અહીંયા 900 જેવું અંતર પડે છે. 10મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી આગળ આવી ગઈ. 10મા રાઉન્ડમાં
ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી છે. જી જી 9 રાઉન્ડ સુધી કોંગ્રેસને જ લીડ આગળ હતી. તમે જોઈ લો આ બધા આંકડા. 9 રાઉન્ડ સુધી માત્ર ને માત્ર કોંગ્રેસ આગળ છે, પંજો જ આગળ છે, ગુલાબ જ આગળ છે. પરંતુ અહીંથી હવે ધીરે ધીરે ગુલાબ મુરઝાવાનું શરૂ થાય છે, કમળ ખીલવાની શરૂઆત થાય છે અને માવજીબાના ક્લીન બોલ્ડ થવાની શરૂઆત થાય છે. તો અહીંયા તમે જોઈ લો, અહીંયા 10મા રાઉન્ડની અંદર જે છે એ બીજેપી ને લીડ મળી છે. લગભગ 900 વોટોની અહીંયાથી લીડ મળી છે. અહીંયા ફરી પાછા 11મા રાઉન્ડમાં એક પાતળી સરસાઈથી કોંગ્રેસ આગળ થયું છે 300-400 મતોથી. પછી તમે જોઈ લો આ 12માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટફ ફાઇટ થઈ છે. 200-250 આસપાસનું જ માર્જિન રહ્યું છે અને કોંગ્રેસ 200 મતોથી આગળ રહ્યું છે. અહીંયા પણ ખૂબ જ નોમિનલ 150 મતોની જ લીડ રહી છે કોંગ્રેસને. એટલે હવે જે કોંગ્રેસની જે લીડ છે બહુ જ ઘટી રહી છે, કોંગ્રેસ પાછળ થતું જઈ રહ્યું છે. 14મો રાઉન્ડ આવે છે. 14મા રાઉન્ડમાં પણ કોંગ્રેસને બહુ જ પાતળી 100 થી પણ ઓછી 131, હા એ 100 આસપાસની 100 આસપાસ 100-125 ની જ. પણ અહીંયા માવજીભાઈએ બહુ સરસ પરફોર્મન્સ અહીંયા માવજીભાઈએ 2200 મત લીધા છે. તમે જુઓ અહીંયા 2200 મત લીધા છે, અહીંયા 1300 મત લીધા છે અને આમાં દલિતોના પણ ગામ છે. આ તમે જુઓ જલોયા છે, આ સુઈગામ પટ્ટો છે. તો દલિતોના ગામોમાં માવજીબા પણ ચાલે છે. એટલે કે જે દલિતોના વોટ બેંક શ્યોર કોંગ્રેસને મળશે એ ધારણા હતી તે ખોટી પડી છે. ત્યાં માવજીબા ચાલે છે, સ્પ્લિટ થયા છે. ત્યાં સ્પ્લિટ થયા છે. જે ચૌધરી મતો સ્પ્લિટ થવાની મોટી સંભાવના હતી તો એ નથી થયા, એ બહુ ઓછા પ્રમાણમાં થઈ. એટલે કે કોંગ્રેસના વધુ મતોનું ધ્રોણ માવજીબાએ કર્યું છે. માવજીબા જે 27,000 મતો લઈ ગયા છે એમાં સૌથી વધુ એમને મતો નુકસાન કર્યું હોય તો એ કોંગ્રેસનું કર્યું. એવું માનવામાં આવતું કે ભારતીય જનતા પાર્ટી નુકસાન કરશે, પરંતુ કોંગ્રેસને પણ નુકસાન કર્યું છે. એક્ઝેક્ટલી વિશેષ નુકસાન કોંગ્રેસને કર્યું છે. ઓકે. અને એવું પણ કહેવામાં આવતું હતું કે માવજીબાને કોંગ્રેસે ઉભા રાખ્યા છે, એવા ભાજપે એક્સેપ્ટ કર્યા. રૂપિયા આપીને ઉભા રાખ્યા એવા ભાજપના દિગ્ગજ નેતા એક્સેપ્ટ કરી દીધા. પણ આંકડા કંઈક આખું અલગ જ ચિત્ર આપી રહ્યા છે. ઓકે. આ 14મો રાઉન્ડ જ્યારે સમીર પૂરો થયો ને ત્યાં સુધીમાં ગુલાબસિંહ રાજપૂત એ લગભગ 14,000 મતોથી આગળ હતા. પણ 15મા રાઉન્ડ આવતા આવતા બધું પિક્ચર બદલાવા લાગે છે. અહીંયા તમે જુઓ, અહીંયા લગભગ 501 મતોથી બીજેપી આગળ નીકળી ગયું 15મા રાઉન્ડમાં. 16મો રાઉન્ડ આવે છે, 1000 મત. 16મા રાઉન્ડની અંદર 1000 મતોથી બીજેપી આગળ જાય છે. 17મો રાઉન્ડ આવે છે તો અહીંયા તો લગભગ 3000 2948 ને 5118 એટલે લગભગ 3000 મતોથી અહીંયાથી લીડ મળી જાય છે. 18મો રાઉન્ડ આવે છે તો અહીંયા પણ લગભગ 2200-2300 મતોની લીડ ભાજપને મળે છે. અને 18મા રાઉન્ડમાં હા. અને અહીંયા ઇન્ટરેસ્ટિંગ આ ગેનીબેન નું ગામ છે, આ ખાસ જોવાનું છે. પ્લીઝ દેખાડો. આ ગેનીબેન નું ગામ છે, અબાસણા ગામ ગેનીબેન નું ગામ છે. અહીંયા તમે જુઓ સમીરભાઈ શું ખેલ થયો છે. પ્લીઝ. કોંગ્રેસને મળે છે 244, ભાજપને મળે છે 466. ગેનીબેનના ગામમાં કોંગ્રેસને મળ્યા છે 244 અને ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે 466. લગભગ બે ગણા. હજી બીજો બૂથ તમે જુઓ, યસ, 312 મળે છે કોંગ્રેસ અને ભાજપને મળે 315. લગભગ સરભર. કોંગ્રેસને મળે છે 218 અને ભાજપને મળે છે 206. બહુ જ નોમિનલ, લગભગ સરખું. એટલે કે અને ઓવરઓલ તમે આ ગણવા જાવ ને તો આ 986 જેવું થાય છે ટોટલ. અને અબાસણા વિસ્તારમાં ચૌધરી સમાજના જે લડી રહ્યા હતા માવજીબા, એમને માત્ર ને માત્ર 5 મત મળ્યા છે. આખા ગામમાંથી 5, આખા ગામમાંથી 5, 3 બુથમાં થઈને માવજીબાને ખાલી 5 મત. અને 987 જેવા મત અબાસણા ગામમાંથી ભાજપ લઈ જાય છે અને 750 જેટલા મત માત્ર કોંગ્રેસને મળે છે. એટલે કે સાંસદ ગેનીબેનના ગામમાં જે ગેનીબેનને ગુલાબની બેન કહેવાતા હતા એ ગુલાબસિંહને હરાવવામાં ક્યાંક ભૂમિકા હોય તો આ ગામની પણ છે. આ ભાભર મત ક્ષેત્રના ગામો છે જે 15મા રાઉન્ડથી જે શરૂ થાય છે એ ગામોની છે કે જેમને 17,000 ઉપરની લીડ બીજેપીને આપી દીધી. અને જે 14-15 હજારથી કોંગ્રેસ આગળ હતું એ 2000 અને આ જ એ ગામો છે કે જે ગેનીબેનને જે તે સમયે જીતાડતા હતા. એક્ઝેક્ટલી આ આખો ભાભર પટ્ટો છે સમીર. 15મા રાઉન્ડથી જે શરૂ થાય છે બધો ભાભર પટ્ટો છે, ઠાકોર વોટ બેંક છે. અને આ જ વોટ બેંક છે જેમને ગેનીબેનને દર વખતે મજબૂત 18,000 20,000 ની લીડ આપેલી છે, જેના કારણે તેઓ વાવમાંથી જીતતા હતા. પરંતુ આ વખતે એ જ મત વિસ્તારોમાંથી
ઓછી લીડ એટલે કે ઓછા મતો કોંગ્રેસને મળી રહ્યા છે. કોંગ્રેસના મતો ત્યાં તૂટી રહ્યા છે અને ઠાકોર સમાજે સ્વરૂપજી ઠાકોરને જ સાથ આપ્યો છે, જ્ઞાનીબેનને સાથ નથી આપ્યો. એના કારણે હાર થઈ છે. આંકડા પણ કહી રહ્યા છે. અહીંયા તમે જુઓ, અહીંયા 19મા રાઉન્ડમાં પણ તમે જુઓ લગભગ 2400-2500 આસપાસ ની લીડ બીજેપી લઈ રહ્યું છે. 4833 એ ભાજપના છે અને 2329 કોંગ્રેસના છે. અહીંયા જુઓ, અહીંયા કમબેક સારું છે માવજીભાઈ. અહીંયા માવજીભાઈ એવરેજલી સારું ચાલ્યા છે. 1656 મત એમને અહીંયા પણ મળ્યા છે. આ જુઓ, આ ભાભરપટ્ટો છે. ભાભરપટ્ટામાં એવું કહેવાતું હતું કે અહીંયા માવજીબા નહીં ચાલે, અહીંયા માત્ર કોંગ્રેસ અને ભાજપ જ ચાલશે. પરંતુ અહીંયા માવજીબા પણ ચાલી રહ્યા છે. આ તમે જુઓ, એની પહેલાનો 19મા રાઉન્ડ ની અંદર 1656 મત લે છે માવજીભાઈ. 20મા રાઉન્ડમાં 1286 મતો લે છે. અને આ રૂની ગામની સભા અમે કવરેજ કરી હતી. ત્યાં ચૌધરી સમાજનું વર્ચસ્વ બહુ વધારે છે. લગભગ 80% થી વધારે ચૌધરી સમાજના લોકો છે. અને રૂની ગામમાં મતો કોને પડ્યા છે એ પણ જોવું છે. રૂની ગામમાં મતો માવજીભાઈને વધારે પડ્યા છે. Okay. પરંતુ તમે એ જુઓ ને કે અહીંયા પણ લગભગ 20-30%, 35%, 50% જેવા મતો તો મળે છે. અહીંયા રૂની 2 માં તમે જોઈ લો, માવજીભાઈને 304 મત મળે છે તો ભાજપને 230 મત મળે છે ને. તો શું થયું? 60-40 નો રેશિયો થયો ને. અને કોંગ્રેસને 193. કોંગ્રેસને 193 મતો મળે છે. કોંગ્રેસને ચલો જવા દો તમે, પણ મેઇન વસ્તુ આ છે કે ચૌધરી સમાજના ગામોમાં ભાજપને મતો મળી રહ્યા છે. એવું હતું કે ચૌધરી સમાજના મતો મોટે પ્રમાણમાં ધોવાઈ જશે તેવું નથી થયું. હા, માવજીબા બાજુ જશે પણ એવું નથી થયું. અને એના કારણે જ આ હારજીત થઈ છે. એ જ આ આંકડા દર્શાવે છે. બરાબર. તો અહીંયા પણ તમે જુઓ કે અહીંયા 2548 કોંગ્રેસને મળ્યા તો ભાજપ અહીંયા 4641, એટલે લગભગ 2100 જેટલા મતોની લીડ 20મા રાઉન્ડમાં પણ ભાજપને મળી છે. સતત 2000, 2500, 3000 ની લીડ એ 15મા રાઉન્ડ થી આપણે જોઈ રહ્યા છીએ. 16મા રાઉન્ડ પછીથી કન્ટિન્યુ પિક્ચર ચેન્જ થવાની શરૂઆત થઈ. એક્ઝેક્ટલી. લગભગ આમ જોવા જઈએ તો 15મા રાઉન્ડ થી જ એની શરૂઆત થઈ ગઈ હતી. 15મા રાઉન્ડ પાતળી સરસાઈ મળી હતી અને 16મા રાઉન્ડ થી એકદમ ક્લીન સ્વીપ જેવું દેખાઈ રહ્યું છે. આ 21મો રાઉન્ડ છે. આ બી આખો ભાભર બેલ્ટ છે. આ ભાભર બેલ્ટ ની અંદર પણ તમે જુઓ તો ભાજપને લગભગ 3,500 ની અંદર ભાજપને 5742 અને કોંગ્રેસને 2543, એટલે લગભગ 3000 થી વધારે. હા 3000 આસપાસ તમે કહી શકો એટલા મતો એમને લીડ મળી રહી છે ભાજપને. અહીંયા પણ માવજીબા 970 જેટલા મતો લઈ જાય છે. આ છે 22મો રાઉન્ડ. અને સમીર, જ્યારે આ 21મો રાઉન્ડ પૂરો થયો ને, ભલે અહીંયા તમે જુઓ કે લગભગ 3000 ની લીડ લઈ જાય છે. એના ઉપર તમે જુઓ તો લગભગ 2100-2200 ની લીડ લે છે. એના પહેલા તમે જુઓ તો બી લગભગ 2400-2500 ની લીડ છે. એટલે 2400-2500, 2300, 2200 ની લીડ આવવા છતાં પણ સમીર, જ્યારે 21મો રાઉન્ડ પૂરો થયો ને ત્યારે પણ કોંગ્રેસ આગળ હતું. ઓકે, ત્યારે પણ આગળ હતું. સતત 15મા રાઉન્ડ થી 1000, 2000, 3000, 4000 ની લીડ ભાજપ લઈ રહ્યું છે. તો પણ 21 રાઉન્ડ ના અંતે કોંગ્રેસ આગળ હતું. એટલે જ આને T20 નો જંગ પણ કહેવાય છે. અને 22મા રાઉન્ડ જ્યારે શરૂ થયો ત્યારે આખું પિક્ચર બદલાઈ ગયું. બિલકુલ. 22મા રાઉન્ડમાં ભાજપ ઘણું આગળ નીકળી ગયું. લગભગ 1500 ની આડેગાળે. હા 1500 જેટલા મતોથી આગળ નીકળી ગયું. અને આ જે છેલ્લું જે સમીર આવ્યું એમાં પણ લગભગ 1300 થી આગળ નીકળી ગયું. બિલકુલ. બરાબર. એટલે 2500 ઉપર મતોથી જે કોંગ્રેસની જે હાર થઈ છે એ આ આખું સમીકરણ આ એનું બતાવે છે. હવે આમાં તમને હું એક બીજું કહી દઉં કે એક મીઠા વિસ્તાર છે આખો. મીઠા અહીંયા છે. આ મીઠા તમે જોઈ લો. હવે આ જે મીઠા પટ્ટો જે છે ને, અહીંયા તમે જુઓ બીજેપી ને સારા એવા મતો હશે. 557 છે, કોંગ્રેસ 285 છે, 643 છે, 245 છે, 293 છે, 415 છે. હવે આશ્ચર્યની વાત એ છે કે આખો મીઠા પટ્ટો જે અગરિયાઓનો છે. ત્યાં અગરિયાઓ પોતા મીઠા પકવે છે ને એના પર એમની મજૂરી નિર્ભર છે. હવે આ મીઠું પકવતા અગરિયાઓના અનેક પ્રશ્નો છે, વર્ષોથી વણ ઉકેલાયેલા પ્રશ્નો છે.
પણ એ પ્રશ્નો સાહેબ આજ દિન સુધી હલ નથી થયા. તે પણ તેમ છતાં અહીં ભાજપને વધુ મતો મળી રહ્યા છે. બરાબર. તો એ દર્શાવે છે કે શું જોવામાં આવતું હોય છે. જ્ઞાતિગત રાજનીતિ પર આખી ચૂંટણી લડાઈ છે. કયા સમાજનો મતદાતા છે, કોણ કેટલો પ્રભાવશાળી છે, કોણ કેટલો પોતાને કામ આવે એવો છે, વ્યક્તિગત રીતે કોણ કેટલો કામ આવે એવું છે, એ બધું જ જોવાતું હોય છે. આ ઉપરાંત રાધા નેસડા મત વિસ્તાર જે છે એ ખાસ જોવા જેવો છે. સમીર, આપણે રાધા નેસડા જોઈશું. તનવાડા, બાબર, અહીંયા આગળ રાધા નેસડા આવશે. અબાસણા, ખારા, નેસડા, નેસડા છે, આવશે રાધા સુથાર, તેત્રા, અબાસણા, રાધા કાપડી, સનેસડા, એના સિવાય મોરવાડા છે, જોરાવર, ઉચ્ચોસણ છે, દુધવા છે, કુંભારણા છે, સુઈગામ છે, ભરડવા, એટા છે. તો જે રાધા નેસડા જે આખો પટ્ટો જે છે એ વિસ્તારમાં સમીર આજની તારીખે પણ લોકોને પીવાના પાણી માટે માથે બેડા ઉપાડીને ફરવું પડે છે. બરાબર. આ સ્થિતિ છે. આખી ચૂંટણીમાં એ ગામની અંદર સાહેબ વીજળી નથી. લોકો નેસડા બાંધીને રહે છે. રાધા નેસડા એટલા માટે નામ છે. અહીંયા તમે જુઓ રાધા નેસડા 482 મત બીજેપી ને મળે છે. સરકાર છે બીજેપીની. બીજેપીના શાસનમાં આઝાદીના આજે 77 વર્ષ ઉપર થઈ ચુક્યા છે. બીજેપીનું ગુજરાતમાં 30 વર્ષોથી શાસન છે. ભલે છેલ્લા 2 ટર્મથી વાવની અંદર બીજેપી નથી ધારાસભ્ય તરીકે, પરંતુ સરકારમાં તેઓ છે. તેમ છતાં અહીંયા આજે પણ વીજળી નથી. આજે પણ અહીંના લોકોને માથે બેડા ઉપાડીને ફરવું પડે છે. એક તરફ એવા દાવા થાય છે કે ગુજરાતમાં બેડા રાજ ખત્મ થઈ ગયું છે. તમે આ ગામમાં આવશો તો તમને એવું જોવા મળશે કે આ કોઈ આદિમાનવના સમયનું કોઈ ગામ હોય એવી ગંભીર સ્થિતિ છે. તેમ છતાં પણ વિકાસના મોડલની વાત કરતી સરકારો વચ્ચે આ ગામમાં કોઈ વિકાસ નથી. છતાં પણ અહીંયા બીજેપીને 482 મત અને કોંગ્રેસને 280 મત મળે છે. તો આ હતા અત્યાર સુધીના આંકડા કે કઈ રીતના જે કોંગ્રેસ છે એ પહેલા 13-14 હજાર મતથી આગળ ચાલી રહી હતી અને પછી ધીરે ધીરે 15મા રાઉન્ડ પછી ભારતીય જનતા પાર્ટીએ કમબેક કરવાની શરૂઆત કરી અને અંતે 2300 જેટલા મતોથી ભારતીય જનતા પાર્ટી છે એ વાવ જીતી ગઈ છે. એ ગેનીબેનનું વાવ છે એ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. અને એટલે સમીર આના પરથી એક વસ્તુ સ્પષ્ટ કહી શકાય બિલકુલ કે ભાભર બેલ્ટ જે ઠાકોર મતદાતાઓનો બેલ્ટ છે, જે જ્ઞાનીબેનનો એક પ્રકારનો મત વિસ્તાર કહેવાય છે, જેને જ્ઞાનીબેન જ્યાંથી હંમેશા જીતતા આવ્યા છે એ જ મત વિસ્તાર છે. જ્ઞાનીબેને દાવો કર્યો હતો કે મિનિમમ 40% મતો એ ઠાકોરોના મળશે અને ભાભર એ કોંગ્રેસને પણ સારા એવા મતો આપશે. ભાભર મત વિસ્તારમાંથી કોંગ્રેસને પણ સારા મતો મળશે. પરંતુ તે જ હારનું કારણ બન્યું છે. એ જ મત વિસ્તાર, એ જ આખો બેલ્ટ, ભાભરનો બેલ્ટ એ કોંગ્રેસની હારનું કારણ બન્યું છે. તેથી જ આપણે કહીએ છીએ કે આ ગુલાબસિંહની હાર નથી સમીર, આ જ્ઞાનીબેનની હાર છે અને આ જ્ઞાતિવાદની જીત છે. થેન્ક યુ સો મચ કે આટલો સમય આપ્યો તમે અને ડિટેલમાં આખું એનાલિસિસ કરીને આપ્યું. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આ આંકડા વિશે તમારું શું કહેવું છે એ પણ તમે અમને કમેન્ટમાં લખીને આપજો. અને જો આંકડાવાળો વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને આ નેતાઓ, કાર્યકર્તાઓ હોય ચાહે કોઈ પણ પક્ષના હોય એમના સુધી તો બિલકુલથી પહોંચાડજો. કારણ કે એ રણનીતિ બનાવતા હોય છે ને બૌદ્ધિક ચર્ચા કરતા હોય છે તો એમાં એમને મદદ થશે. બાકી લોકો જે કોઈ પણ છે એમને જો કદાચ તમને તમારે આ વિડીયો મોકલવો હોય તો એમને પણ મોકલતા રહેજો. આભાર.